થોડી જ વારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જામનગરમાં ગજવશે સભા। સુરેન્દ્રનગર જૂનાગઢ બાદ જામનગરમાં પીએમની ચૂંટણી સભા। સાંસદ પૂનમ માડમ ભાજપના ધારાસભ્યો પણ આ સભામાં હાજર। પોરબંદર વિધાનસભાના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા પણ હાજર। મંત્રી મુળુભાઈ બેરા, રાઘવજી પટેલ પણ ત્યાં હાજર। આરસી ફળદુ અને મહેન્દ્રસિંહ સરવૈયા પણ હાજર। પૂનમ માડમ જેઓ ત્યાં પહોંચી ચૂક્યા છે। થોડી વારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્યાં ચૂંટણી સભા ગજવશે। રીવાબા જાડેજા પણ જોવા મળી રહ્યા છે। પૂનમ માડમ હાલમાં ત્યાં બધું તાગ મેળવી રહ્યા હોય એવું જોવા મળ્યું। સુરેન્દ્રનગર જૂનાગઢ બાદ હવે જામનગરમાં પ્રધાનમંત્રીની ચૂંટણી સભા। સાંસદ પૂનમ માડમ, ભાજપના ધારાસભ્યો પણ સભામાં હાજર। પૂનમ માડમ જેઓ હાલના સાંસદ છે અને ફરી ઉમેદવાર તરીકે તેમનું નામ ઘોષિત કરવામાં આવ્યું અને ફરી ઉમેદવારી કરી છે તેમણે લોકસભાની ચૂંટણીમાં। પોરબંદરના વિધાનસભાના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા પણ ત્યાં ઉપસ્થિત। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા। પરાક્રમ, જામનગરમાં હવે થોડી વારમાં પ્રધાનમંત્રી સભાનું સંબોધન કરવાના છે। કેવી તૈયારીઓ, કોણ કોણ ખાસ ત્યાં અત્યારે ઉપસ્થિત જોવા મળી રહ્યું છે? પરાક્રમ, ધારાસભ્યો અને સંસદ સભ્યોથી પ્રધાનમંત્રી રાજકોટ સૌથી વધારે જે સીટ પર સમગ્ર રાજ્યની નજર છે તે જામનગર બેઠક પર પૂનમબેન માડમ છે તેમને જીતાડવા માટે થોડી જ વારની અંદર પ્રધાનમંત્રી અર્જુન મોઢવાડિયા કર્યા છે। જે ઉમેદવાર પૂનમબેન માડમ અત્યારે મંત્રી તો જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે, પૂનમ માડમ અત્યારે જોવા મળી રહ્યા છે, રીવાબા જાડેજા જોવા મળી રહ્યા છે, સાથે સાથે અન્ય પણ જે બીજેપીના નેતાઓ છે તે પણ અત્યારે દ્રશ્યમાન થઈ રહ્યા છે। પરાક્રમ, આભાર આપનો તમામ માહિતી બદલ। દ્રશ્યો મેં આપને સીધા બતાવી રહ્યા છીએ જ્યાં પૂરી તૈયારીઓ કરવામાં આવેલી છે અને તમામ કાર્યકર્તાઓમાં પણ એક ઉત્સાહ, એક જોમ જોવા મળી રહ્યો છે।